આ તો સવારમાં લુંગી ઓઢીને બેસજો, કારણ કે અમારે તો વરસાદ ચાલુ છે, તમારે તો વરસાદ નહીં હોય. પછી શું, પછી તો મારે ધાબા ઉપર બેહવા આવવું પડ્યું. પછી તો બે બેન સડ્યો કંટાળો, એટલે હું પછી બીજું લાય મને ગામમાં જવા દે, એટલે હું તો દાદરો ઉતરવા માંડ્યો, નીકળવાનું આપણે ગામમાં. પછી જો માસીને ઘેર તમને ખબર જ છે કે માસીને છોકરાને માવો ખાવાનો હોય. પછી તો હું ચાલુ વરસાદે નીકળી જો ઘર સાહેબ. પછી વચમાંથી લઈ લીધા આપણા માવા. પછી આપણી ફોર્ચ્યુનર ને આ પાર્ક કરવાની એટલે કરી દીધી. હેર આઈને જમવામાં આપણે એક જ બાકી હતા, એટલે હતું ગુવારનું શાક, પણ આપણને ભાવે ને એટલે લઈ લીધું ગાંઠિયાનું હારે ઘઉંની રોટલી ને બાજરાનો રોટલો. પછી વરસાદ રહી ગયો એટલે હું ચડી ગયો ધાબા પર. પવન આવે ફૂલ બાકા જીકી બોલ આવે એવો, અને આ હે આપણી વાડીનો વ્યૂ. પછી મને તો લાગી જાય ભૂખ, એટલે હું થઈ ગયો પાટે વેચતો. મેં કંઈક મળી જાય તો કામ થઈ જાય. પછી મને તો મળી જાય પડીકા, એટલે હું તો લઈને આવી ગયો પડીકા. પડીકા ખાતા પછી મને ખબર પડી કે એક પડીકું તો આપણા ગીસામાં રહી ગયું. તો તમે કોમેન્ટ કરી દો તમને ખબર હોય તો કયું પડીકાની વાત કરું છું. આ મિની વ્લોગમાં આટલું ક્વેશ્ચન ને આ હે આપણો નવમો બ્લોગ, ને મળીએ પછી તમને બીજા વ્લોગમાં. તાલે ગયો લાઈક ફોલો કરી વાળો.